હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લીગલ લેંગ્વેજ એટલે કે લીગલ ઇંગ્લિશની અંદર નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું. ટુડે વી કેન ડિસ્કસ અબાઉટ ધ લેટિન મેક્સિમ એટલે કે મેક્સિમ શું છે, કેવી રીતે પરીક્ષાની અંદર તમારે એને અભિપ્રાય આપવાનો છે. 10 માર્કની એમ તો મેક્સિમ પૂછાય છે. અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ ધોરણ હોઈ શકે, પણ આપણી VNSUની અંદર તમારે 4માંથી 2 મેક્સિમ લખવાની હોય, જેની અંદર તમારે એક મેક્સિમના 10 માર્ક જોવા મળે. ચાલો, સૌથી મોટો પ્રશ્ન છે કે લેટિન મેક્સિમ તમારે કઈ રીતે લખવાનું છે, કેટલા ભાગમાં લખવાની છે. તો પહેલે એની આપણે ડિસ્કશન ગુજરાતીમાં કરી લઈએ, પછી આપણે ઇંગ્લિશમાં એને કેવી રીતે લખવાની છે એનું ફોર્મેટ આપણે જોઈ લઈશું. ચાલો, તો લેટિન મેક્સિમનું ફોર્મેટ શું છે? તો સૌથી પહેલે તમારે મિનિંગ સમજાવવાનો હોય, એટલે કે મિનિંગ એટલે કે અર્થ સમજાવવાનો હોય, અર્થ શું કહેવા માંગે છે આ લેટિન મેક્સિમનો. ત્યાર પછી એને આપણે એક્સપ્લેનેશન આપવાનું છે ડીપની અંદર, એટલે કે કાં એનો ઇમ્પોર્ટન્સ કાં રહેલો છે, કઈ કઈ જગ્યા પર એનો યુઝ થાય આ શાનો લેટિન મેક્સિમનો, એ તમારે સમજાવવાનું હોય. થર્ડ વનની અંદર એક્ઝામ્પલ આપવાનો હોય, તમારે એક્ઝામ્પલ બનાવવાનો હોય. જાતે તો એક્ઝામ્પલ આપવાનો રહે, બરાબર, આ લેટિન મેક્સિમનો કેવી રીતે યુઝ થાય તે. અને જો કોઈ કેસ આવતા હોય જ્યાં આ લેટિન મેક્સિમનો ઉપયોગ કરેલો હોય, તો તે લેટિન મેક્સિમનો કેસ તમારે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનો નહીં હોય તો કોઈ લખવાની જરૂરત નથી. પણ 3 સ્ટેપમાં તમારે તમારી વાત કરવાની છે. સૌથી પહેલે મિનિંગ, બરાબર. સેકન્ડ વન છે એક્સપ્લેનેશન ઓફ ધીસ મેક્સિમ, એન્ડ થર્ડ વન ઇઝ ધ કેસ ઓફ ધીસ મેક્સિમ. તો કેસ હોય તો લખવાનો, અધરવાઇઝ લખવાની કોઈ જરૂરિયાત નથી. બીજો એક પ્રશ્નની વાત કરી રહ્યા, ભાઈ કેટલા પાના ભરવાના? તો અહીં પાના ભરવા જેવી કોઈ સિસ્ટમ હોતી નથી. લીગલ ઇંગ્લિશની અંદર વર્ડ કાઉન્ટ કરવામાં આવે છે. 100થી લઈને 120 જેટલા વર્ડ્સ તમે લખો, અથવા તો 90થી લઈને 120 સુધીમાં વર્ડ્સ લખો, એટલા ઇનફ છે 10 માર્ક્સ માટે. કારણ કે મેક્સિમ સમજાવવાની છે, આપણે કંઈ એસે નથી લખવાનો કે આપણે 10 પાના ભરી દઈએ. એટલે જે વસ્તુ કામની છે, ઓછા શબ્દની અંદર તમારે વધારે વાત કરવાની, તો આપણે પણ અહીંયા એ જ જોવાનો પ્રયત્ન કરીશું. તો બી નોર્મલી 1 અથવા 1.5 પાનું તમારું આટલુંમાં કન્ટેન્ટ જાય છે મારા હિસાબે, તો એ તમારે સમજાવવાનું રહે. એટલે પાના બાનાને કંઈ એ નથી આવતો, પણ મેઇન કન્ટેન્ટ તમારું આવી જવું જોઈએ, હદ તમારો આવી જવો જોઈએ. તો આટલી વસ્તુ તમારે મેક્સિમમાં યાદ રાખવાની છે. તો ફોર્મેટિંગ શું છે? મિનિંગ સમજાવશો, ત્યાર પછી એક્સપ્લેનેશન આપવાનું છે, એટલે ક્યાં એનો યુઝ થાય, કેવી રીતે યુઝ થાય, કયા કાયદાની અંદર એનો યુઝ કરવામાં આવે. પછી એક્ઝામ્પલ તમારે આપવાનો છે, અને પછી જો કોઈ કેસ આવતો તો કેસ સમજાવવાનો, કેસ ન હોય તો લખવાની જરૂર નથી. પણ 3 વસ્તુ તમારે સમજાવવાની છે. આ ફોર્મેટની અંદર તમારે લેટિન મેક્સિમ લખવાની રહેશે. ચાલો, અને કેટલા પેજ ભરવાના? તો 1 પેજ ઇનફ છે. જેટલું આવડે એટલું તમારે કન્ટેન્ટ બધું સમાઈ જવું જોઈએ, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. 1 યા 1.5 પેજની આજુબાજુ, અથવા તો આપણે કહી શકો કે 90થી લઈને 120 જેટલા વર્ડ લખાવા જોઈએ. અને ટર્મ્સની અંદર તમારે 60-70 વર્ડ લખાવા જોઈએ. તો આ તમારે ધ્યાનમાં 50થી 70 વર્ડ્સ તમારે લખાવો છે, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આજે આપણી પહેલી મેક્સિમ છે. પહેલી મેક્સિમનું નામ છે આપણે યુબી જસ ઇબી રેમેડિયમ. શું નામ છે? યુબી જસ ઇબી રેમેડિયમ. ચાલો, એનો ગુજરાતીની અંદર મિનિંગ શું થાય? તો જ્યાં અધિકાર ત્યાં ઉપચાર. જ્યાં તમારી પાસે અધિકાર હશે તો જ તમે ઉપચાર કરી શકશો, અધિકાર વગર તમે ઉપચાર કરી શકશો નહીં. તો કાયદાની અંદર જુદી જુદી વાત કરેલી હશે, અધિકારને આપેલા હશે તો તમે એ ઉપચાર કરી શકો. દાખલા તરીકે તમારા સાથે કોઈ ગુનો થયો તો તમે એના સામે સજા અપાવી શકો. એવું કયા કાયદાની અંદર કહેવામાં આવેલું છે, કઈ પ્રોસિડિંગ્સ અંદર થાય? તો કોર્ટનો આપણે BNSSનો કાયદો છે. તો આ બાબતો છે. તો આના આધારે આપણે આખું સમજાવવાનું કે યુબી જસ ઇમી રેમેડિયમનો મતલબ શું થાય, મિનિંગ શું કહેવા માંગે છે, કે જ્યાં અધિકાર ત્યાં ઉપચાર, એ મિનિંગ સમજાવી દીધો. પછી એને એક્સપ્લેનેશન આપવાનું છે આખું, બરાબર, કે ક્યાં ક્યાં એનો યુઝ થાય. અને પછી એક એક્ઝામ્પલ આપવાનું કે કેવી રીતે એને આપણે ડિફાઇન કરીશું. અને છેલ્લે તમારે કેસ આવતો હોય તો કેસ લખી દે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલે આપણે અહીંયા લખીશું યુબી જસ ઇમી રેમેડિયમ, અંડરલાઇન કરવાની છે. અને ટાઇટલ આપીશું મિનિંગ, બરાબર, એને પણ અંડરલાઇન તમારે કરવાની છે. મિનિંગમાં શું લખવાનું છે? ચાલો, આ આપણે ધ્યાનમાં રાખજો. ફોર્મેટ તમારે ગોખી નાખવાનું છે. ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ, બરાબર. આ લેટિન મેક્સિમ છે વિચ મીન્સ ધેટ, કે જેનો મતલબ થાય છે. ઓકે, દરેકની અંદર તમારે યાદ રાખવાનું છે. ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન્સ ધેટ, આટલું તમારે યાદ રાખી જ લેવાનું છે. બોલતા જજો. ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન્સ ધેટ. હવે આપણે જે મિનિંગ છે તે સમજાવવાનો. શું છે મિનિંગ? વેર ધેર ઇઝ અ રાઇટ ધેર ઇઝ અ રેમેડી. જ્યાં તમારો અધિકાર હશે ત્યાં તમારો ઉપચાર હશે. કે જ્યાં તમારો અધિકાર, વેર, કે જ્યાં, ધેર ઇઝ અ રાઇટ, કે જ્યાં તમારો અધિકાર હશે, ધેર ઇઝ અ રેમેડી, ત્યાં તમારો ઉપચાર પણ હશે. એવી વાત શાની અંદર કરવામાં આવેલી છે? મિનિંગ શું કહેવા માંગે છે? યુબી જસ ઇબી રેમેડીનો મતલબ કે ઇટ ઇઝ અ લેટિન મેક્સિમ વિચ મીન્સ ધેટ વેર ધેર ઇઝ અ રાઇટ ધેર ઇઝ અ રેમેડી, ઓર નો રોંગ વિધાઉટ ધ રેમેડીઝ. નો રોંગ વિધાઉટ ધ રેમેડીઝ, આવું પણ તમે લખી શકો છો. ઓરનો મતલબ થાય અથવા, બરાબર, સીધું સીધું પણ કહી શકે કે નો રોંગ વિધાઉટ રેમેડીઝ. પણ આપણે ઉપરનું જ યાદ રાખવાનું છે. વેર ધેર ઇઝ અ રાઇટ ધેર ઇઝ અ રેમેડી, કે જ્યાં અધિકાર છે ત્યાં ઉપચાર પણ છે. આવું તમારે ગુજરાતીમાં જ્યારે વાંચો ત્યારે લખી રાખજો એટલે તમને ખ્યાલ પડે. ઓકે, તો આ પહેલાં આપણે મિનિંગ સમજાવી દીધો.
હવે મિનિંગ આટલું લખો તો ઇનફ છે, બીજું થોડું ઘણું વસ્તુ તમે લખવો તો લખી શકો, જેમ કે સમજાવવાનું. પણ જસનો મતલબ શું થાય, રિમિડિયમનો મતલબ શું થાય, આ લેટિન શબ્દ છે એટલે એને તમારે સમજાવવાનું હોય. તો આપણે અહીંયા સમજાવ્યા છે. શું કે જસ, વોટ ઇઝ ડિફાઇન જસ? તો જસ ઇઝ રિફર ટુ ધ લીગલ રાઇટ ટુ ડુ સમથિંગ. લીગલ રાઇટ છે, કાયદાકીય અધિકાર છે કે જે કંઈક કરવા માટે કહે. જસનો મતલબ કંઈક કરો એમ. તો રિફર ટુ ધ લીગલ રાઇટ ટુ ડુ સમથિંગ. શું કહે છે? રિફર કરે છે આપણને ટુ ડુ ધ લીગલ રાઇટ ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટે કહે છે અધિકારને. ચાલો પછી આવે છે રેમેડિયમ. રેમેડિયમ માટે શું કહે છે? એ પણ કહે છે કે રિફર ટુ ધ રિકવર રાઇટ હુ પ્રોવાઈડ. રિકવર કેવી રીતે કરશો, રાઇટને રિકવર કેવી રીતે કરવાનું એની વાત કરશે. રેમેડીઝ એટલે શું કે રાઇટ જે તમારો અધિકારનો ઉલ્લંઘન થાય છે, બ્રીચ થાય છે, ત્યારે તમને શું રેમેડીઝ મળશે? તો અહીંયા શું વાત કરે? રિકવર રાઇટ, તમારા અધિકારના બદલામાં શું? તો હુ પ્રોવાઇડ્સ ડેમેજીસ, નુકસાન, વિટ્સ પિટિશન ફાઇલ કરી શકો, ઇન્જેક્શન મનાઈ હુકમ માંગી શકો, પનિશમેન્ટ સજા માંગી શકો છો. કોઈ તમને 2 ઝાપડ મારી જાય તો તમે શું કહેશો? કેસ કરશો અને સાંભળવાને શું સજા થશે. તો આ જસ એ શું વાત કરે છે? લીગલ રાઇટ ટુ ડુ સમથિંગ. લીગલ રાઇટ એટલે કે કેસ ફાઇલ કરવાની વાત કરે છે, ટુ ડુ સમથિંગ. અને રિમેડિયમ્સ વાત કરે છે રિફર ટુ ધ રિકવર અ રાઇટ, કે તમારો રાઇટ કેવી રીતે રિકવર થશે, એના બદલામાં શું મળશે. આ જે લીગલ રાઇટનો ઉપયોગ કરે એના બદલામાં શું મળી શકે? તો હુ પ્રોવાઇડ્સ, કે જે આપણને અપાવે ડેમેજીસ, રાઇટ, ઇન્જેક્શન, પનિશમેન્ટ. ઓકે, ફરી પાછું આપણે જસ અને રેમેડિયમની વાત કરી લઈએ. તો જસ ઇઝ રિફર ટુ ધ, જસ શાની વાત કરે છે? રિફર ટુ ધ લીગલ રાઇટ ટુ ડુ સમથિંગ. લીગલ રાઇટ એટલે કંઈ કરવા માટે કહે છે, બરાબર? રાઇટનો ઉપયોગ કરવા માટેની વાત આવે. અને રેમેડીઝ એટલે કે રાઇટનો ઉપયોગ કરશો એના બદલામાં શું મળશે? તો રિફર ટુ ધ રિકવર ઓફ રાઇટ. રિકવર ઓફ રાઇટ આટલું બી લખી દેશો તો પણ ચાલશે. ના, ટુ ડુ સમથિંગ એની વાત કરે છે એટલું લખી દેશો તો પણ ચાલશે. પણ આપણે લાંબુ લખ્યું છે. રિફર ટુ ધ રિકવર અ રાઇટ હુ પ્રોવાઈડ. રિકવર એટલે રાઇટ કેવી રીતે તમારો રિકવર થશે, અધિકારના બદલામાં તમને શું મળશે. પ્રોવાઈડ એટલે કે હુ પ્રોવાઈડ, શું પ્રોવાઈડ કરે? ડેમેજીસ. કે જે આ રાઇટ છે એ આપણને શું પ્રોવાઈડ કરે? ડેમેજીસ એટલે નુકસાન. વિટ્સ એટલે કે આપણે વિટ્સ પિટિશન ફાઇલ કરીએ, બરાબર ને? રીટ્સ કે આર્ટિકલ 32 એન્ડ 226 કોન્સ્ટિટ્યુશન. ઇન્જેક્શન એ તમારા મનાઈ હુકમની વાત કરે અને પનિશમેન્ટ એ સજાની વાત કરે. ઓકે, તો આ જસ અને રિમેડિયમનો મતલબ સમજાવ્યો. ડાયરેક્ટ પણ લખી શકો. જસ મીન્સ ટુ ડુ સમથિંગ, બરાબર? એન્ડ રિમેડિયમ મીન્સ રિકવર અ રાઇટ, હાઉ ટુ રિકવર રાઇટ એની વાત કરે છે. ઓકે, તો આપણે એને આપ્યું છે એક્સપ્લેનેશન. બધા મેક્સિમમાં એવું ન પણ હોય, બરાબર? તમારે આપવું હોય તો આપી શકાય. ચાલો હવે આ તો કહી દીધું છે કે ધેર ઇઝ અ રાઇટ, ધેર ઇઝ અ રેમેડી. બટ બધામાં જ આપણને મળે રેમેડી, બરાબર? બધામાં નથી મળતી. એની મેઇન કન્ડિશન શું છે? તો મેઇન કન્ડિશન ઓફ ધીસ રેમેડી અથવા મેઇન કન્ડિશન ઓફ ધીસ મેક્સિમ એવું લખાય. મેઇન કન્ડિશન ઓફ ધીસ યુઝ ઓફ મેક્સિમ, ડેમેજ વોઝ લીગલ. આ જે બી નુકસાન થાય તે કેવો હોવો જોઈએ? જે બી એક્શન થાય તે લીગલ હોવું જોઈએ. ડેમેજ એટલે કે નુકસાન થયેલું હોય તે લીગલ હોવું જોઈએ. નુકસાન લીગલ ના હોય તો તમે અધિકારનો ઉપયોગ કરી શકતા નથી, જે અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ પછી. પણ અહીંયા શું વાત કરે છે? મેઇન કન્ડિશન ઓફ ધીસ રેમેડી અથવા મેઇન કન્ડિશન ઓફ ધીસ મેક્સિમ, ડેમેજ વોઝ લીગલ. આ ડેમેજ એટલે કે જે નુકસાન થાય છે કેવું હોવું જોઈએ? કાયદાકીય રીતે શું હોવું જોઈએ? કાયદાકીય હોવું જોઈએ, બરાબર? કાયદાકીય એટલે એના રીતે હોવું જોઈએ, કાયદા મુજબ હોવું જોઈએ, કાયદાની બહારનું ન હોવું જોઈએ, એવું ડેમેજીસની વાત કરે છે. ઇફ ડેમેજીસ ઓર એક્શન ઇઝ નોટ લીગલ, એટલે કે લીગલ એટલે કાયદા મુજબનું ન હોય, then we cannot use right or remedy, we cannot use our right, બરાબર? તો અહીંયા શું કહે છે કે if action or damages, એક્શન કાઢી નાખીએ આપણે, ડેમેજીસ રાખીએ. if damage is not legal, ડેમેજ કાયદાકીય રીતે નથી, તો we cannot use our right અથવા તો રેમેડીનો ઉપયોગ આપણે માંગી શકતા નથી, બરાબર ને? તો આ વાત અહીંયા આપણે ધ્યાનમાં રાખવાની. એક્ઝામ્પલ તરીકે આપી દઉં એક, કે ગુજરાતની અંદર દારૂ પ્રતિબંધ છે. દારૂની હેરફેર તમે કરો અને પકડાઈ જાય તો તમે શું કરી શકો? અધિકાર માંગી શકો? કોઈ પાસે નહીં માંગી શકો, કારણ કે એ સજામાં પ્રોહિબિશન આપેલું છે કે તમે દારૂનું વેચાણ કે એવું કંઈ કરી શકતા નથી, કે લે વેચ કરી શકતા નથી. એનું કોઈ લે વેચ કરે તો પકડાઈ જાય તો ગયો, બરાબર? તે જ વાત છે. ત્યાં તમે રેમેડી નહીં માંગી શકો કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ વગેરે વગેરે, કારણ કે તે તો સજા મળવાની જ છે, બરાબર? તેમ વસ્તુની વાત છે. ચાલો, તો લીગલ હોવું જોઈએ, કાયદાકીય રીતે સુરક્ષિત હોવું જોઈએ એની વાત કરે છે. તો મેઇન કન્ડિશન ઓફ ધીસ રેમેડી અથવા મેઇન કન્ડિશન ઓફ ધીસ મેક્સિમ ઇઝ remedy damage was legal. If our damages is not legal, then we cannot use our remedy. તો આટલી વાત તમારે અહીંયા લખી દેવાની છે. તો આ છે આપણો મિનિંગ, ખાલી સમજાવ્યો કે વેર ધેર ઇઝ અ રાઇટ ધેર ઇઝ અ રેમેડી. આટલી વાત તમારે અહીંયા લખવાની રહી છે. હવે આપણે આપીએ એક્સપ્લેનેશન, બરાબર? સમજાવવાનું છે આખું, તો સમજાવીએ આપણે કાં કાં એનો યુઝ થાય, ઇમ્પોર્ટન્સ શું છે આ મેક્સિમની. ચાલો,
Constitution law give a protection in Article 32 and 226. ઓકે, તો કોન્સ્ટિટ્યુશન લો ગીવ અ પ્રોટેક્શન, આપણને પ્રોટેક્શન આપે છે ઇન આર્ટિકલ 32 એન્ડ 226. ઇટ્સ પ્રોવાઇડ, એ શું પ્રોવાઇડ કરે છે? 5 રાઇટ્સ લાઇક હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન એક્સેટ્રા. બહુ બધી લખવાની જરૂરત નથી, પણ એ આપણને શું પ્રોવાઇડ કરે છે? આર્ટિકલ 32. આર્ટિકલ 32 ની અંદર રીટ્સની વાત કરેલી છે, 5 જેટલી રીટ્સ છે. ઇટ્સ લાઇક હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, પ્રતિષેધ કહેવામાં આવે, બરાબર, અધિકાર પીછા, બરાબર, વગેરે વગેરે ગુજરાતીમાં એના મતલબ થાય છે. પણ આપણે હેબિયસ કોર્પસ, મેન્ડેમસ છે, પ્રોહિબિશન છે, બરાબર, તો એની વાત અહીંયા લખવાની. તો કોન્સ્ટિટ્યુશન લો ગીવ અ પ્રોટેક્શન ઇન આર્ટિકલ 32 એન્ડ 226, પ્રોવાઇડ્સ 5 types of rights like habeas corpus, mandamus and prohibition etc. If our fundamental right, એટલે કે મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલનો મતલબ થાય મૂળભૂત અધિકાર. ઇફ અવર ફંડામેન્ટલ રાઇટ વોઝ બ્રીચ, એટલે કે આપણા મૂળભૂત અધિકારનું હનન થાય, બરાબર, બ્રીચ કરવામાં આવે એટલે હનન થાય, then we can go to the high court and supreme court by this article. ઓકે, તો આ વસ્તુની વાત છે કે આપણા ફંડામેન્ટલ રાઇટ જો એ થાય, બ્રીચ થાય, then we can go to the high court, supreme court by use this article. તો આર્ટિકલ 32 નો ઉપયોગ કરી શકીએ, 226 નો ઉપયોગ કરી શકીએ. આ શું છે? જ્યાં અધિકાર ત્યાં ઉપચાર, અધિકાર અને ઉપચાર બંને આપેલા છે. હનન થાય મૂળભૂત અધિકારનું, તો એની સામે ઉપચાર છે. આર્ટિકલ 32 નો ઉપયોગ તમે કરી શકો. તો કોન્સ્ટિટ્યુશન લો ગીવ અ પ્રોટેક્શન ઇન આર્ટિકલ 32 એન્ડ 226. ઇટ્સ પ્રોવાઇડ ધેટ 5 types of right, mandamus, habeas corpus, prohibition. If our fundamental right was breached, then we can go to the high court and supreme court by use this article 32 and 226. આ રીતે શું કરવાનું છે? એક્સપ્લેનેશન તમારે આપવાનું છે. બીજી પણ વાત કરીએ, ખાલી કોન્સ્ટિટ્યુશનની વાત નહીં કરશું. બીજું શું છે? તો ઇન ઓલ્સો BNSS, એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 and CPC and also other law like a contract, like a motor vehicle act. So also BNSS and CPC and other law give a proceeding rights. Proceedings rights એટલે પ્રક્રિયાના અધિકારો આપણને આપેલા છે, બરાબર. શું આપેલા છે? તમને ખબર છે કે ધરપકડ કરે ત્યારે તમને ફોન કરવાનો અધિકાર છે, ઘરે જાણ કરવાનો અધિકાર છે, આમાં આપેલું છે. BNSS ની અંદર આપેલું છે. ધરપકડ ભલે થઈ ગઈ પણ એનો અધિકાર છે, તેવી જ વાત. તો ઓલ્સો BNSS, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, and CPC, Civil Procedure Code, and also other law give a proceedings right અગેન્સ્ટ ઓફેન્સ. કોઈ પણ ટાઈપના ઓફેન્સ થાય છે, ગુના બને છે, ઓફેન્સ એટલે ગુના, એના અગેન્સ્ટમાં આપણને શું આપે છે? પ્રોસિડિંગ્સ રાઇટ્સ આપે છે, પ્રક્રિયાના અધિકારો આપણને આપે છે, જુદા જુદા રાઇટ્સ આપણને આપે છે. કોન્ટ્રાક્ટ એક્ટ પ્રોવાઇડ્સ ડેમેજીસ, કમ્પેન્સેશન, ઇન્જેક્શન. ડેમેજીસ એટલે નુકસાન આપે છે, કમ્પેન્સેશન એટલે વળતર આપે છે, ઇન્જેક્શન એટલે કે મનાઈ હુકમ આપે છે, બરાબર. મોટર વ્હીકલ એક્ટ ગીવ ડેમેજીસ, કમ્પેન્સેશન એક્સેટ્રા. તો આ વસ્તુ પણ આપણને જોવા મળે છે, બરાબર. તો આ શું છે? એક્સપ્લેનેશન છે. તો અહીંયા ફરી પાછી કોણ વાંચી છે? ઓલ્સો BNSS એટલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા and CPC and other law like a contract act, motor vehicle acts give a proceeding rights against offense. કોઈ પણ ગુના સામે શું આપે છે? પ્રોસિડિંગ્સ, પ્રક્રિયાના લાભો આપણને આપે. કોન્ટ્રાક્ટ એક્ટ પ્રોવાઇડ્સ damages, compensation, injunction. Also motor vehicle acts provide damages and compensation. Also we can see appeal right. ઓકે, તો આ બધું અંદર શાની અંદર આવશે? એક્સપ્લેનેશનની અંદર તમારે આપવાનું છે. તો આ મિનિંગ સમજાયું, હવે એક્સપ્લેનેશન સમજાયું. ચાલો હવે આપણે સમજાવીશું એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ આપવાનું છે. થર્ડ પોઈન્ટ આપણો જે છે. ચાલો થર્ડ પોઈન્ટની વાત કરીએ. 2 party A and B made a contract for sale. 2 party A and B મેડની સ્પેલિંગમાં થોડું એ રહી ગયું છે. મેડ અ કોન્ટ્રાક્ટ ફોર સેલ, વેચાણ કરાર માટે A અને B શું કરે છે? કરાર બનાવે છે, વેચાણ કરવાનો કરાર કરે છે. ફર્સ્ટ પાર્ટી A બ્રીચ કોન્ટ્રાક્ટ. હવે ફર્સ્ટ પાર્ટી A છે એ બ્રીચ કરે છે, કોન્ટ્રાક્ટને શું કરે છે? નુકસાન પહોંચાડે છે, પૂરું કરતો નથી, તોડી નાખે છે. બ્રીચનો મતલબ બ્રીચ ધ કોન્ટ્રાક્ટ. ધેન સેકન્ડ પાર્ટી કોણ છે? B હેવ અ રાઇટ ટુ ટેક એક્શન અગેન્સ્ટ હિમ ઓર એક્શન અગેન્સ્ટ B. તો એક્શન અગેન્સ્ટ, હા, તો B હેવ અ રાઇટ એક્શન અગેન્સ્ટ A. ઉપર શું કરી શકે? તો ફર્સ્ટ પાર્ટી ઉપર એ એક્શન્સ લઈ શકે છે. શું એક્શન લઈ શકે છે? ફાઇલિંગ અ કેસ. બટ કોન્ટ્રાક્ટ બેઝિક નીડ ઇઝ કોન્ટ્રાક્ટ મે બી લીગલ. તો કોન્ટ્રાક્ટ કેવો હોવો જોઈએ? લીગલ હોવો જોઈએ, તો જ કેસ ફાઇલ કરી શકે. ફાઇલ ના કરી શકે. તો ફરી પાછી એકવાર સમજીએ. 2 પાર્ટી A and B મેડ અ કોન્ટ્રાક્ટ ફોર સેલ, વેચાણ માટેનો કરાર કરે છે. ફર્સ્ટ પાર્ટી બ્રીચ અ કોન્ટ્રાક્ટ તોડી નાખે છે. એટલે સેકન્ડ પાર્ટી પાસે શું છે? સેકન્ડ પાર્ટી B હેવ અ રાઇટ ટુ ટેક એક્શન્સ. B હેવ અ રાઇટ ટુ ટેક એક્શન્સ અગેન્સ્ટ A, પાર્ટી A, બરાબર.
લાઈક ફાઇલિંગ અ કેસ, એટલે કે કેસ ફાઇલ કરી શકે છે, ફાઇલિંગ કેસ ઇન કોર્ટ. બટ કોન્ટ્રાક્ટ બેઝિક નીડ ઇઝ કોન્ટ્રાક્ટ મે બી અ લીગલ. કોન્ટ્રાક્ટ કેવો હોવો જોઈએ? લીગલ હોવો જોઈએ, કાયદાકીય રીતે માનીતો હોવો જોઈએ, લીગલ હોવો જોઈએ એમ, બરાબર, કાયદાકીય હોવું જોઈએ એમ, લીગલનો મતલબ થાય. ચાલો, પ્રોહિબિશન ન હોવો જોઈએ, એના પર પ્રતિબંધ ન હોવો જોઈએ. તો આ વાત કરી દીધી, આપણે શું સમજાવી દીધું? એક્ઝામ્પલ સમજાવી દીધું. સાથે બીજી પણ વાત કરીએ, લાઈક એક્ઝામ્પલ, ઇન ગુજરાત આલ્કોહોલ ઇઝ પ્રોહિબિટેડ. આલ્કોહોલનું વેચાણ બધું કેવું છે? પ્રોહિબિટેડ છે, બરાબર, એટલે કે પ્રતિબંધ છે. ઇફ પાર્ટી મેડ અ કોન્ટ્રાક્ટ ફોર ધીસ આઇટમ, પાર્ટી શું કરે છે? આનું હેરફેરની વાત કરે છે. તો પાર્ટી મેડ અ કોન્ટ્રાક્ટ ફોર ધીસ આઇટમ, દારૂના માટે કોન્ટ્રાક્ટ કરે, વેચાણનો કે સેલિંગ કરવાનો. ધેન પાર્ટી ડોન્ટ હેવ અ રાઇટ ઓર રેમેડી. પાર્ટી પાસે કોઈ રાઇટ અને રેમેડી રહેતા નથી. બિકોઝ કોન્ટ્રાક્ટ ઇઝ ઇલીગલ ઓર ઇનવેલિડ ઇન ગુજરાત. બિકોઝ ગુજરાતની અંદર ઇલીગલ છે ને ઇનવેલિડ છે, પણ મહારાષ્ટ્રની અંદર, તો મહારાષ્ટ્રની અંદર લીગલ છે, બરાબર. કોઈ પાર્ટી દારૂ મોકલવાનો કરાર કરે છે, ન મોકલે તો પછી મહારાષ્ટ્રની અંદર લીગલ છે, એના પર એક્શન લેવામાં આવશે, કેસ ફાઇલ કરશે કે ભાઈ આટલી બોટલનો ઓર્ડર આપણે આપ્યો નહીં, બરાબર. જ્યારે ગુજરાતની અંદર એ પ્રોહિબિશનમાં આવી જાય છે, કારણ કે એ ઇનવેલિડ છે. ગુજરાતની અંદર પ્રોહિબિશન એક્ટ લાગુ પડે છે એના કારણે. ઓકે, તો આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. ચાલો, ફરી પાછું એકવાર એક્ઝામ્પલ સમજાવી દઉં. ટુ પાર્ટી એ એન્ડ બી મેડ અ કોન્ટ્રાક્ટ ફોર સેલ. કોન્ટ્રાક્ટ કરે છે સેલ માટે. ફર્સ્ટ પાર્ટી એ બ્રીચ અ કોન્ટ્રાક્ટ. ફર્સ્ટ પાર્ટી એ શું કરે છે? કોન્ટ્રાક્ટ તોડી નાખે છે. દેન સેકન્ડ પાર્ટી બી હેવ અ રાઇટ. સેકન્ડ પાર્ટી બી પાસે રાઇટ છે, અધિકાર છે. શાનો રાઇટ છે? ટેક એક્શન્સ અગેન્સ્ટ હિમ. ટેક એક્શન્સ અગેન્સ્ટ હિમ અથવા તો ફર્સ્ટ પાર્ટી એ ઉપર એક્શન્સ લઈ શકે છે, એવો અધિકાર છે. કયો અધિકાર છે? ફાઇલિંગ અ કેસ, બરાબર. શાના માટે? ફોર ડેમેજીસ, ફોર કમ્પેન્સેશન. બટ કોન્ટ્રાક્ટ બેઝિક નીડ, કોન્ટ્રાક્ટની મહત્વની નીડ શું છે? કોન્ટ્રાક્ટ મે બી લીગલ હોવો જોઈએ. કોન્ટ્રાક્ટ કેવો હોવો જોઈએ? લીગલ, કાયદાકીય હોવો જોઈએ. લાઈક એક્ઝામ્પલ, ઇન ગુજરાત આલ્કોહોલ ઇઝ પ્રોહિબિટેડ. ઇફ પાર્ટી મેડ અ કોન્ટ્રાક્ટ, અધર પાર્ટી મેડ અ કોન્ટ્રાક્ટ ફોર ધીસ આઇટમ, ધેન પાર્ટી ડોન્ટ હેવ અ રાઇટ. પાર્ટી પાસે કોઈ અધિકાર નથી. શાના માટે? રાઇટ માટે અને રેમેડી માટે. બિકોઝ કોન્ટ્રાક્ટ ઇઝ ઇલીગલ ઇનવેલિડ ઇન ગુજરાત. બિકોઝ ઇનવેલિડ અથવા ઇલીગલ કહેવામાં આવે, બરાબર, ખોટો છે અથવા ઇનવેલિડ છે, કાયદાકીય નથી. ઇલીગલ એટલે કાયદાકીય નથી, બરાબર. તો આ વાત આપણે એક્ઝામ્પલના થ્રુથી સમજાવી દીધી. તો આટલી વાત તમારે લખવાની છે ઓછા શબ્દની અંદર. નેક્સ્ટ અહીંયા કેસ આવે છે, તો કેસને પણ આપણે મેન્શન કરી દઈએ છીએ. કેસનું નામ છે SB વર્સિસ વ્હાઇટ 7031703, બરાબર. ચાલો, તો આ કેસનો યર છે SB વર્સિસ વ્હાઇટ. શું કહેવા માંગે છે? આ કેસની અંદર તમે ભણી જ ગયા છો કે એક વ્યક્તિને વોટ આપવાનો અધિકાર છે અને એ પાર્ટીને વોટ આપવા દેવામાં આવતો નથી, SBને. પણ પાર્ટી તો એ જ જીતે છે, બરાબર ને, જેને એને વોટ આપવાનો હતો, છતાં પણ એને રેમેડી આપવામાં આવે. કેમ? બિકોઝ એને વોટ આપવાનો અધિકાર હતો અને એને વોટ આપવા ન દીધો, એના કારણે એનો અધિકાર હનન થાય છે. અધિકાર હનન થાય તો પછી સામેવાળાએ ડેમેજીસ તો આપવું જ પડે. તો આ વાત અહીંયા આપણને ખબર છે ગુજરાતીની અંદર, પણ એ આપણે ઇંગ્લિશમાં લખવાની છે. ઓકે, ચાલો. ઇન ધીસ કેસ ધ મેક્સિમ વોઝ એપ્લાઇડ. ઇન ધીસ કેસ મેક્સિમ વોઝ એપ્લાઇડ. મેક્સિમનો ઉપયોગ કરવામાં આવેલો હતો આ કેસની અંદર. ઇન ધીસ કેસ ધીસ મેક્સિમ વોઝ એપ્લાઇડ. આ મેક્સિમનો ઉપયોગ કરવામાં આવેલો કે યુ બી જસ્ટ ઇબી રેમેડિયમ. ઓકે, બિકોઝ રાઇટ ઓફ વોટ ઇઝ લીગલ રાઇટ. રાઇટ ઓફ વોટ એટલે કે વોટ કરવાનો અધિકાર કેવો છે? કાયદાકીય અધિકાર છે. તો બિકોઝ રાઇટ ઓફ વોટ, વોટિંગ કરવાનો અધિકાર, ઇઝ અ લીગલ રાઇટ, એ કાયદાકીય અધિકાર છે. એન્ડ ઇટ વોઝ વાયોલેટેડ ઇન ધીસ કેસ. ઇટ વોઝ વાયોલેટેડ એટલે કે રદ થયેલો હતો, વાયોલેટેડ થયેલો હતો આ કેસની અંદર. એ અધિકારનું શું થયેલું? હનન થયેલું. વાયોલેટેડનો મતલબ તો ઇટ વોઝ વાયોલેટેડ ઇન ધીસ કેસ. સો SB વોઝ અવોર્ડેડ ફોર ડેમેજીસ. સો SB વોઝ અવોર્ડેડ ડેમેજીસ. તો SBને શું કરવામાં આવેલું છે? નુકસાનનું વળતર આપવામાં આવેલું છે. હવે સમજો કે એક્ઝામ્પલમાં શું હતું કે બીજેપીને જ વોટ આપવાનો હતો, પણ એક વ્યક્તિએ મને બીજેપીને વોટ આપવા જ ન દીધો. જીતી તો બીજેપી જ ગઈ છે, બરાબર, આ કેસની અંદર સમજો. પણ હવે મેં પૈસા વળતરની માંગણી કરી કે ભાઈ તું જેને વોટ આપવાનો તે જ જીતી, પછી વળતર હાનું આપવાનું, બરાબર, એવું કેસની અંદર થાય છે. પણ મારો વોટ આપવાનો અધિકાર છે, લીગલ છે, જે મને આપવા નથી દેવામાં આવેલો. ભલે કોઈ બી જીતેલું હોય, પણ મારા વોટનો અધિકારનું હનન થયું છે, વોટ આપવાનો અધિકારનું, એટલે તમારે રેમેડી આપવું પડશે. અને કોર્ટ શું આપે છે? ડેમેજીસ આપે છે, નુકસાન વળતર આપે છે. ઓકે, તો ઇન ધીસ કેસ ધ મેક્સિમ વોઝ એપ્લાઇડ. મેક્સિમનો ઉપયોગ કરેલો હતો બિકોઝ રાઇટ ઓફ વોટ ઇઝ અ લીગલ રાઇટ, કાયદાકીય અધિકાર છે. એન્ડ ઇટ વોઝ વાયોલેટેડ ઇન ધીસ કેસ. આ કેસની અંદર એને વાયોલેટ કરવામાં આવેલો, હનન કરવામાં આવેલો. સો SB વોઝ અવોર્ડેડ બાય ડેમેજીસ, એટલે કે અવોર્ડેડ આપેલો છે, ડેમેજીસનું નુકસાન વળતર આપેલું છે. ઓકે, એકદમ સિમ્પલ મેક્સિમ છે. યુ બી જસ્ટ રેમેડિયમ. સૌથી પહેલાં મિનિંગ સમજાવો. વેર ધેર ઇઝ અ રાઇટ ધેર ઇઝ અ રેમેડી, બરાબર. પછી રિકવર આના મિનિંગને સમજાવશો તો પણ ચાલશે. નહીં યાદ હોય તો કરી નાખવા. ડાયરેક્ટ આવી જાય. મેઇન કન્ડિશન ઓફ ધીસ મેક્સિમ, રેમેડી વોઝ અ લીગલ હોવી જોઈએ, બરાબર, જેવી હોય તે. ચાલો, ડેમેજીસ વોઝ અ લીગલ ડેમેજીસ, અધરવાઇઝ યુ કેન નોટ યુઝ ધીસ
મેક્સિમ ઇન ધીસ કેસ. ચાલો તો આ ધ્યાનમાં રાખો. ડેમેજીસ ઇઝ લીગલ દેન વી કેન નોટ ગો ટુ ધ યુઝ અવર રાઇટ. પછી એક્સપ્લેનેશન આપવાનું કોન્સ્ટિટ્યુશન લો, BNSS, મોટર વ્હીકલ કોન્ટ્રાક્ટ એક્ટ કેવી રીતે શું અપાવે છે, રાઇટનો ઉપયોગ. ચાલો પછી એક્ઝામ્પલ આપવાનું અને છેલ્લે કેસ આવતો તો કેસ લખીને વાતને પૂર્ણ કરીને અહીંયા આપણે કોન્ટ્રાક્ટ લઈ લીધું છે અને પ્રોહિબિશનની પણ વાત કરી લીધી છે કે કેવી રીતે લીગલ છે, કેવી રીતે લીગલ નથી. ઇલીગલ ક્યારે કહેવાય કોન્ટ્રાક્ટ અને ઇલીગલ ક્યારે નહીં કહેવાય રેમેડીઝ. ઓકે, તો એની પણ વાત કરી. તો જ્યાં તમારા પાસે રાઇટ હોય ત્યાં તમે રેમેડી માંગી શકો છો કાયદાકીય રીતે. તો જ્યાં અધિકાર ત્યાં ઉપચાર, યુ બી જસ્ટ ઇમ્બી રિમેડિયમની વાત અહીંયા આપણે જોઈ ગયા છે. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.